ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. લાસ્ટ વિડીયોમાં આપણે જોયું અનફોર્ગેટેબલ વોલ્ટ ડિઝની જે આપણે ક્લાસમાં ચલાવ્યું હતું એની આછી પાતળી રૂપરેખા આપણે જોઈ લીધી. હવે એના જે પેરેગ્રાફ રાઇટ ક્વેશ્ચન આન્સર છે અહીંયા હું ચલાવતી હોય એ વખત આપણે ધ્યાન રાખશું અને પછી ફરીથી નેક્સ્ટ એ જ વિડીયો ફરીથી જોઈને ક્વેશ્ચન અને આન્સર તમારી નોટમાં લખશો. કેવી રીતે લખશો? તો પહેલાં છે ને માય બ્રધરથી શરૂઆત કરજો. પછી ડેશ 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 કરી અને છેલ્લે અહીંયા લખવાનું એઝ ઇફ હી વેર અલાઇવ. બરાબર. અને પછી જેટલા ક્વેશ્ચન આન્સર હોય એ ક્વેશ્ચન આન્સર આમાં 3 છે તો એ 3 ક્વેશ્ચનના આન્સર તમારે લખવાના. આપણે એક વખત પેરેગ્રાફ વાંચી લઈએ. માય બ્રધર વોલ્ટ ઇઝ નો મોર યટ હીઝ ઇન્ફ્લુઅન્સ લિંજર્ડ લાઇક અ લિવિંગ પ્રેઝન્સ ઓવર ધ સ્ટુડિયો વેર he turned out the cartoon, nature films, features movies that made him known and loved around the world. હવે અહીંયા રોય એવું કહે છે કે વોલ્ટ ઇઝ નો મોર. નો મોર એનો મતલબ એ હયાત નથી, છતાં ઇન્ફ્લુઅન્સ ઇઝ લિન્ઝર સ્પ્રેડ. એની જે અસર છે, એની જે ગ્રેટ ઇમેજિનેશન આપી, ઇમેજિનેશનની અસર બધે જ ફેલાયેલી છે. ઓવર ધ સ્ટુડિયો, આખા સ્ટુડિયો ઉપર, કે વેર હી ટર્નેડ આઉટ, જ્યાં જ્યાં રોય ફરે છે એ દરેક જગ્યાએ કાર્ટૂન, પછી નેચર ફિલ્મ્સ હોય, ફીચર્સ મૂવીઝ હોય, જે કંઈ પણ વોલ્ટે બનાવ્યું છે એ બધા ઉપર એની અસર અત્યારે પણ ફેલાયેલી છે. લવડ અરાઉન્ડ ધ વર્લ્ડ, માત્ર સ્ટુડિયોમાં નહીં, ઓલ ઓવર ધ વર્લ્ડમાં પણ એની હાજરી, એની શારીરિક હયાતી ન હોવા છતાં પણ ફેલાયેલી છે. ઇવન નાઉ આઈ વોકડ અરાઉન્ડ ધ સ્ટુડિયો ક્રૂ આઈ હાફ expect to encounter that tall country boy figure head bowed in thought about some new project. હવે રોય એવું કહે છે કે ઇવન નાઉ, જ્યારે હું વોકડ અરાઉન્ડ સ્ટુડિયો, ક્રૂ એટલે સમુદાય કે ટોળી, જે સ્ટુડિયોમાં જુદી જુદી જગ્યાએ જુદા જુદા ફિલ્ડમાં વોલ્ટનું ઇમેજિનેશન ઉપર કામ ચાલુ છે, ત્યાં ફરતો હોય ને તો અડધો અડધ હાફ એક્સપેક્ટ ટુ એન્કાઉન્ટર. હવે એન્કાઉન્ટર કરવું એટલે મારી દેવું એવું નહીં, પણ અહીંયા ટુ વિઝિટ, આનો મતલબ શું થશે? ટુ વિઝિટ. મને એવી મુલાકાત થાય કે અડધો અડધ જગ્યાએ તો જાણે કે ઊંચો કન્ટ્રી બોય ફિગર, ગામડાનો છોકરો હોય એવો, હેડબોર્ડ જેનું મસ્તક નમેલું છે વિચારોમાં. કયા વિચારોમાં? સમ ન્યૂ પ્રોજેક્ટ, નવા પ્રોજેક્ટનું સતત ને સતત વિચાર કરતો હોય, એવી રીતે એ ડૂબેલો હોય એવું સતત લાગે છે. વોલ્ટ વોઝ સો મચ ડ્રાઇવિંગ ફોર્સ બિહાઇન્ડ ઓલ વી ડીડ. અમે જે કંઈ પણ કરતા એમાં મહત્ત્વનું પ્રેરક બળ કોણ હતો? વોલ્ટ. ફ્રોમ મેકિંગ મૂવી, પછી મૂવી બનાવવાની શરૂઆતથી કરીને બિલ્ડિંગ ડિઝનીલેન્ડ, એડવેન્ચર્સ પાર્ક બનાવવાનું હોય. પીપલ કોન્સ્ટન્ટલી મેન્શન હિઝ નેમ, લોકો સતત એના નામનો જ ઉલ્લેખ કરતા. એઝ ઇફ હી વેર સ્ટીલ અલાઇવ, જાણે કે હજુ પણ જીવંત છે. જ્યારે લોકો એડવેન્ચર્સ પાર્કમાં અથવા એડવેન્ચર્સ જે રાઇડ્સ છે એમાં ફરતા હોય, એડવેન્ચર્સ ફનવર્લ્ડમાં ફરતા હોય, તો લોકો એવું જ લાગે કે ભાઈ વોલ્ટે આ નવું કર્યું, વોલ્ટ મેક ધીસ ન્યૂ ક્રિએશન. જાણે કે હજુ પણ વોલ્ટ એની ગેરહાજરીમાં પણ કરતો હોય એવું લોકોને આભાસ થતો હતો. ચલો, હુઝ ઇન્ફ્લુઅન્સ ઇઝ સ્ટીલ લિન્જર્ડ ઓન ધ સ્ટુડિયો. સ્ટુડિયોમાં હજુ પણ એની ઇન્ફ્લુઅન્સ ફેલાયેલી છે. હુઝ એટલે કોની? કોની ઇન્ફ્લુઅન્સ હજુ સુધી ફેલાયેલી છે? તો હુઝની જગ્યાએ આપણે શું લખવાનું છે? માત્ર નામ. વોલ્ટ્સ ઇન્ફ્લુઅન્સ ઇઝ સ્ટીલ લિન્જર્ડ ઓવર ધ સ્ટુડિયો. હુ વોઝ ધ ડ્રાઇવિંગ ફોર્સ બિહાઇન્ડ ઓલ ધ વર્ક ઓફ ડિઝનીલેન્ડ. ડિઝનીલેન્ડના કામ પાછળ કોણ છે ડ્રાઇવિંગ ફોર્સ? તો આ પણ સહેલો આન્સર છે, આ પણ આપણને આવડશે. તો શું આવશે? વોલ્ટ. જુઓ, પ્રશ્ન બંનેમાં જવાબ એકલો વોલ્ટ આવે છે, પણ બંને ક્વેશ્ચન ઇઝ આસ્ક્ડ ડિફરન્ટલી. એટલે ક્વેશ્ચન જુદો હોય તો મને આન્સર ન આવડે એવું વિચારીને ગભરાઈ જવાની જરૂર નથી. ચલો નેક્સ્ટ. ડિસ્ક્રાઇબ ધ પર્સનાલિટી ઓફ વોલ્ટ અકોર્ડિંગ ટુ ધ પેરેગ્રાફ. આ પેરેગ્રાફ જે આપણને આપેલું છે એના આધારે વોલ્ટની પર્સનાલિટી, એનું લુકિંગ, એનું વ્યક્તિત્વ કેવું છે? તો શું લખવું પડશે? અકોર્ડિંગ ટુ ધ પેરેગ્રાફ વોલ્ટ. પછી ક્યાંથી શરૂ કરશો?
વોલ્ટ ઇઝ અ ટોલ. પછી country boy figure, head bowed in thought about some new project. આટલે સુધી આપણો આન્સર આવશે. ફરીથી બોલું. According to the paragraph, Walt is a tall country boy figure, head bowed in thought about some new project. Clear? चलो second paragraph. For my imaginative, industrious brother left enough projects. એણે પૂરતા પ્રોજેક્ટ અમારી માટે બાકી રાખ્યા હતા. In progress to keep the rest of us busy for many years. એની ગેરહાજરીમાં પણ, એટલે કે એના અવસાન પછી પણ વર્ષોના વર્ષો સુધી અમે અમારી પ્રગતિ કરતા રહીએ એટલા પ્રોજેક્ટ તો એને બાકી રાખ્યા છે. એટલે કે એટલું બધું લોટ ઓફ ઇમેજિનેશન એની પાસે હતું અને ઇમેજિનેશન એને ડ્રો આઉટ કરીને લખી રાખ્યું હતું. વોલ્ટ વોઝ અ કોમ્પ્લેક્સ મેન. એ બહુ અઘરું જટિલ માણસ હતું, એટલે કે બીજા કોઈ વ્યક્તિઓ એને આસાનીથી સમજી શકતા નહીં. ટુ ધ રાઇટર, પ્રોડ્યુસર્સ, એનિમેટર્સ હુ વર્કડ વિથ હિમ. જે લોકો એની સાથે કામ કરતા એ બધા આસાનીથી એને સમજી શકતા નહીં. હી વોઝ અ જીનિયસ. એ એટલો બધો પ્રતિભાશાળી હતો. હુ હેડ એન એક્સ્ટ્રા ઓર્ડિનરી એબિલિટી ટુ એડ એન એક્સ્ટ્રા સ્ટ્રોક ઓફ ઇમેજિનેશન ટુ એની સ્ટોરી ઓર આઈડિયા. કોઈએ પણ સ્ટોરી કે વાર્તા રજૂ કરી હોય એમાં એક્સ્ટ્રા ફન, પ્લેઝર, એબિલિટી મૂકવાની જે ક્ષમતા હતી એ માત્ર વોલ્ટ પાસે હતી. વિચ ટુ એડજેક્ટિવ્સ એટલે વિશેષણ આર યુઝડ બાય ધ રાઇટર ફોર વોલ્ટ ડિઝની. હવે આ રાઇટર કોણ છે? હુ ઇઝ ધ રાઇટર? એવો પ્રશ્ન પૂછાય તો શું લખીશું? રોય ડિઝની, વોલ્ટ્સ યંગર બ્રધર, વોઝ અ રાઇટર. હવે રાઇટરે વોલ્ટ માટે કયા બે એડજેક્ટિવ વાપર્યા છે? ઇમેજિનેટિવ એન્ડ ઇન્ડસ્ટ્રીયસ. આ બંને વર્ડ્સ એને વાપર્યા છે. વાય વોઝ વોલ્ટ અ જીનિયસ ફોર રાઇટર્સ એન્ડ એનિમેટર્સ? રાઇટર્સ અને એનિમેટર્સ માટે જીનિયસ શા માટે હતો? કેમ એ લોકો એને જીનિયસ કહેતા હતા? બિકોઝ વોલ્ટ હેડ, અહીંથી આપણે શરૂઆત કરશું. વોલ્ટ વોઝ જીનિયસ for the writers and animators because he had, અહીંથી શરૂઆત કરવાની છે આપણે. He had an extraordinary ability to add an extra stroke of imagination to any story or idea. આ આપણો આન્સર છે. ચલો થર્ડ પેરેગ્રાફ. વોલ્ટ વોઝ અ કોમ્પ્લેક્સ મેન. આગળની બે લીટી તો એમને એમ છે, પાછળ બીજી નવી લીટી ઉમેરાઈ છે. ટુ ધ રાઇટર્સ, પ્રોડ્યુસર્સ, એનિમેટર્સ હુ વર્કડ વિથ હિમ he was a genius who had an extra ability to add an extra stroke of imagination to any story or idea. To the millions of people who watched his TV show, he was a warm, kindly personality and bringing fun and pleasures into their homes. એમના ઘરમાં પુષ્કળ આનંદ આપવાવાળું જો કોઈ હોય તો એ માત્ર એ જ હતું. What was Walt ability? વોલ્ટની એબિલિટી શું છે? એની ક્ષમતા કઈ છે? તો જો ઉપર જે ક્વેશ્ચન આન્સર લખ્યો, અહીંયા ક્વેશ્ચન બદલાયો, આન્સર તો એના એ જ છે. અહીંથી લખવાનું છે he had an extra ability. આ એની એબિલિટી છે. ચલો, what kind of person was Walt? વોલ્ટ કેવો વ્યક્તિ હતો? તો વોલ્ટ વોઝ આ સેકન્ડ નંબરનો આન્સર છે. વોલ્ટ વોઝ અ કોમ્પ્લેક્સ મેન. વોલ્ટ્સ વોઝ અ જીનિયસ. હવે જીનિયસ હતો કેવી રીતે? એની જીનિયસનેસ કેવી રીતે બતાવશો? તો અહીંયા આપણે બે બાબતો લખવી પડશે. મિલિયન્સ ઓફ પીપલ વોચડ હિઝ શો because he was a warm, kindly personality bringing fun and pleasure into their homes. દરેકના ઘરે ઘરે જઈને એને આપતું હતું. By his extra
ઓર્ડિનરી એબિલિટી. આના દ્વારા આટલા બધા લોકોને જીનિયસ રાખતો હતો એની એક્સ્ટ્રા એબિલિટીના કારણે. ફરીથી રિપીટ કરું, વોલ્ટ વોઝ અ જીનિયસ હાઉ? તો મિલિયન્સ ઓફ પીપલ વોચડ હિઝ ટીવી શો. He was a warm and kindly personality, bringing fun and pleasure into their home by his extraordinary ability. બાયથી આપણે આ એનું એક્સ્ટ્રાઓર્ડિનરી એબિલિટી છે જોડવાનું છે. ચલો, હાઉ વોઝ વોલ્ટ ફોર અધર મેન? બીજા લોકો માટે વોલ્ટ કેવો હતો? બીજા લોકોને વોલ્ટ કેવો લાગતો હતો? તો આ જ વાત આવશે. એક જ આન્સરના બે ક્વેશ્ચન થયા, વોટ કાઇન્ડ ઓફ પર્સન અને હાઉ વોઝ અધર્સ ફોર ધ વોલ્ટ. તો બંનેનો જવાબ સેમ જ આવશે, વોલ્ટ વોઝ અ કોમ્પ્લેક્સ મેન. ચલો, ટુ ધ બેન્કર્સ ફાઇનાન્સ ડસ. જે બેન્કર અમને ફાઇનાન્સ આપતા હતા, આઈ એમ શ્યોર હી સીમ્ડ લાઇક અ વાઇલ્ડ મેન. કદાચ એ જંગલી માણસ જેવો લાગતો હશે. હેલબેન્ટ, ફર્મ, ડિટર્મિનેશન એન્ડ બેન્કરપ્સી. જાણે કે બેંકનું દેવાળું ફૂંકવા માટે એણે નક્કી કરી લીધું હોય. ટુ મી, પણ રોય કહે છે કે મારા માટે કેવો હતો? હી વોઝ માય અમેઝિંગ કિડ બ્રધર. એકદમ આશ્ચર્યજનક, આનંદ આપનારો. ફૂલ ઓફ ઇમ્પ્રેક્ટિકલ ડ્રીમ્સ ધેટ હી મેડ કમ ટ્રુ. અને એના જે આઈડિયા હતા એ પ્રેક્ટિકલ કે વ્યવહારુ, લોકો આસાનીથી સમજી શકે એવા ન હતા એના વિચારોને, પણ ઇમ્પ્રેક્ટિકલ હોવા છતાં હી મેડ કમ ટ્રુ. એ બધાને એ સાચા બનાવતો. ફોર હુમ ધ ઓથર યુઝ ધ વર્ડ ઇમ્પ્રેક્ટિકલ. ચલો, કોના માટે? ફોર હુમ એટલે કોના માટે. રાઇટરે એટલે કે ઓથરે, લેખકે ઇમ્પ્રેક્ટિકલ વર્ડ્સ કોના માટે વાપર્યો છે? તો અહીંથી આપણે શરૂઆત કરશું. ધ ઓથર યુઝ ધ વર્ડ ઇમ્પ્રેક્ટિકલ ફોર વોલ્ટ. ફોર વોલ્ટ. What does the author feel about the financier? What does the author feel about the financier? એટલે કે ફાઇનાન્સિયર લોકો માટે ઓથર પોતાની લાગણી કેવી રીતે વ્યક્ત કરે છે? એટલે કે ઓથર એવું કહે છે કે ફોર ધ બેન્કર્સ, અહીંથી આપણો આન્સરની શરૂઆત થશે. ઓથર ફીલ્સ, અહીંયા ડસ છે એટલે શું લખવાનું? ઓથર ફીલ્સ ધેટ ફોર ધ બેન્કર્સ વોલ્ટ સીમ્ડ. અહીંથી શરૂઆત કરો. વોલ્ટ અહીંયા હી છે એટલે વોલ્ટ, અથવા તો હી લખો તો પણ ચાલે. ફરીથી આન્સર બોલું છું. ધ ઓથર ફીલ્સ ધેટ ફોર ધ બેન્કર્સ Walt seemed like a wild man, hell-bent for bankruptcy. આ રીતે આન્સર લખવાનું છે. ચાલો. For years, Walt had quietly nursed the dream of a new kind of amusement park. For years, એણે પોતાના બધા જ આઈડિયા એકસાથે રજૂ કર્યા નથી, પણ વર્ષોથી એના માઇન્ડમાં એક વિચાર હતો, નર્સ, પોષવો. એ વિચારને સતત ને સતત થિંકિંગમાં લય રાખતો હતો. ડ્રીમ ઓફ અ ન્યૂ કાઇન્ડ ઓફ અમ્યુઝમેન્ટ પાર્ક. એક નવા પ્રકારનું અમ્યુઝમેન્ટ પાર્ક એણે લોકોને આપવો હતો. It would be potpourri of all the ideas conjured by his fertile imagination. હવે એ જે વિચારોનું સંમિશ્રણ હતું, એ જે વિચારો પોષતો હતો એમાં શું હતું? It would be a potpourri. પોટપોરી એટલે શું છે ભાઈ? આ એક ફ્રેઝ વર્ડ છે, ખીચડી, જેમાં ઘણું બધું આપણે મિક્સ કરીને બનાવીએ તે. ભાત હોય તો અલગ હોય, દાળ હોય તો અલગ હોય, પણ જ્યારે દાળ અને ભાત ભેગું કરવામાં આવે ત્યારે આપણે એને શું કહીએ છીએ? ખીચડી. બરાબર. ઓફ ઓલ આઈડિયાઝ કન્જર્ડ અપ બાય હિઝ ફર્ટાઇલ ઇમેજિનેશન.
એની જે ફળદ્રુપ એટલે કે એની ટોપ ઓફ ધ વર્લ્ડવાળી જે ક્રિએશન હતું, ઇમેજિનેશન હતું, એ બધી જ ઇમેજિનેશનનો સરવાળો કંજડપ એટલે મિશ્રણ અમ્યુઝમેન્ટ પાર્કમાં હતું. બટ ધ આઈડિયા ઓફ સિંકિંગ મિલિયન્સ ઓફ ડોલર્સ ઇન્ટુ એન અમ્યુઝમેન્ટ પાર્ક. હવે આ જે અમ્યુઝમેન્ટ પાર્ક સિંક એટલે ડબોળવું થાય. હવે એ અમ્યુઝમેન્ટ પાર્ક બનાવવા માટે પુષ્કળ પૈસા, કેટલા મિલિયન્સ ઓફ ડોલર ખર્ચો થાય. ઇવન વોલ્ટ્સ કાઇન્ડ ઓફ, અને એમાં પણ વોલ્ટ્સ કાઇન્ડ ઓફ અમ્યુઝમેન્ટ પાર્ક, વોલ્ટની જે દ્રષ્ટિકોણમાં હતો એવો અમ્યુઝમેન્ટ પાર્ક બનાવવાનો હતો. સીમ્ડ સો પ્રીપ્રોસ્ટરસ, એટલું બધું હાસ્યાસ્પદ લાગતું હતું કે ઇમ્પોસિબલ વાત હતી. ધેટ હી વુડન્ટ મેન્શન ઇટ ટુ એનીવન, એટલા માટે એ કોઈની પાસે પોતાના એવા આઈડિયા દર્શાવતો જ નહીં. વુડન્ટ મેન્શન, કોઈની સમક્ષ એને પોતાના વિચારો રજૂ કર્યા નહીં. હી જસ્ટ ક્વાઇટલી બિગેન પ્લાનિંગ, પણ ઇનિશિયલી પર્સનલી એને પ્લાનિંગ તો શરૂ કરી દીધું. ચલો, વોટ વોઝ વોલ્ટ્સ ડ્રીમ? વોલ્ટનું સ્વપ્ન શું હતું? તો ધ ડ્રીમ ઓફ વોલ્ટ્સ વોઝ ડ્રીમ્ડ. એને કઈ સ્વપ્ન જોયું હતું? આ ન્યૂ કાઇન્ડ ઓફ અમ્યુઝમેન્ટ પાર્ક. વોટ સીમ્ડ સો પ્રીપ્રોસ્ટરસ? હાસ્યાસ્પદ બાબત કઈ હતી? પ્રીપ્રોસ્ટરસ આપણે પહેલાં પણ કહ્યું, હાસ્યાસ્પદ બાબત કઈ હતી? તો ધ આઈડિયા ઓફ સિંકિંગ મિલિયન્સ ઓફ ડોલર્સ ઇન્ટુ ધ અમ્યુઝમેન્ટ પાર્ક એન્ડ વોલ્ટ્સ કાઇન્ડ ઓફ અમ્યુઝમેન્ટ પાર્ક સીમ્ડ સો પ્રીપ્રોસ્ટરસ. એટલે ટૂંકમાં કહેવું તો આપણે એવું કહી શકીએ મિત્રો કે પુષ્કળ મિલિયન્સ ઓફ ડોલર પૈસા એમાં ખર્ચાવાના હતા. આ બહુ હાસ્યાસ્પદ બાબત હતી અને એટલા માટે એણે એ બાબત કોઈની સામે રજૂ કરી ન હતી. ફરીથી આન્સર બોલું છું. વોટ સીમ્ડ સો પ્રીપ્રોસ્ટરસ? તો સિંકિંગ મિલિયન્સ ઓફ ડોલર્સ ઇન્ટુ એન અમ્યુઝમેન્ટ પાર્ક. Even Walt's kind of amusement park seemed so preposterous. As far back as I can remember, Walt was a drawing, એટલે કે ડ્રોઈંગનો એને પુષ્કળ શોખ હતો. The first money he ever made was a nickel for a sketch of neighbor's horse. પાડોશીનો ઘોડાનું ચિત્ર એણે દોર્યું. આપણે આગલી વખતના વિડીયોઝમાં એ ચિત્ર મૂકેલું છે, એને આપણે જોઈ લઈશું. He studied cartooning in Chicago and then started Little Animated Cartoon Company in Kansas City. આપણે ગયા વખતના વિડીયોમાં આ પેરેગ્રાફ બહુ સારી રીતે સમજી લીધો છે. That was flopped, પણ એક શું થયું? ફ્લોપ ગઈ. I was in Los Angeles. એ વખતે રોય, જ્યારે એની આ લિટલ એનિમેટેડ કંપની ફ્લોપ ગઈ ત્યારે રોય એવું કહે છે કે હું લોસ એન્જલસમાં હતો. વેન વોલ્ટ જસ્ટ 21, એટલે કે આટલી નાની ઉંમરે ડિસાઇડેડ ટુ ટ્રાય હિઝ લક ઇન હોલિવૂડ, અને હોલિવૂડમાં એને પોતાનું લક અજમાવવાની શરૂઆત કરી. વેર ડીડ વોલ્ટ સ્ટડીડ કાર્ટૂનિંગ? તો આ તો સહેલું છે. વોલ્ટ સ્ટડીડ કાર્ટૂનિંગ ઇન શિકાગો. What did Walt decided? When did Walt decided to try his luck? When એટલે સમય. કઈ ઉંમરે એને? તો આપણે શું લખવાનું છે? Walt decided, ડીડ આપેલું છે ને. Walt decided to try his luck in Hollywood just 21 years old, માત્ર નાની ઉંમરે. How much money did Walt earn from his first sketch? એને ફર્સ્ટ સ્કેચ દોર્યું તે એમાંથી એને કેટલા પૈસા મળ્યા? આવ્યું એને ફર્સ્ટ. તો શું છે અહીંયા આન્સર? અ નિકલ. તો શું લખવું પડશે? વોલ્ટ, અહીંથી શરૂઆત કરો. વોલ્ટ અર્નેડ, અહીંયા શું લખવું પડશે? અર્નેડ. વોલ્ટ અર્નેડ અ નિકલ for a sketch of a neighbor's horse first
આ નહીં લખો તો ચાલશે, અથવા તો વોલ્ટ અર્નેડ અ નિકલ ફોર હિઝ ફર્સ્ટ કેચ. આ રીતે લખો, બંને રીતે જવાબ સાચો લાગશે. વેર ડીડ વોલ્ટ સ્ટાર્ટેડ હિઝ એનિમેટેડ કંપની? કઈ જગ્યાએ? સ્થળ લખવાનું છે. એને લિટલ એનિમેટેડ કંપની ક્યાં શરૂ કરી? ઇન કાંસા સિટી. તો વોલ્ટ સ્ટાર્ટેડ, અહીંયા શું લખવું પડશે? ઈડી લગાવવું પડશે. વોલ્ટ સ્ટાર્ટેડ હિઝ લિટલ એનિમેટેડ કંપની ઇન કાંસા સિટી. વન્સ રોય એડવર્ડ હેડ ધ મિઝેલ્સ, એટલે કે રોય ડિઝની હતો એનો પુત્ર. વોલ્ટ કેમ એન્ડ ટોલ્ડ હિમ ધ સ્ટોરી ઓફ પિનાકિયો, એને આ વાર્તા કહી. યંગ રોય વોઝ સો વાઇડ આઇડન એટ વોલ્ટ્સ ગ્રાફિક ટેલિંગ ઓફ ધ ફેરી ટેલ. એની જે સ્ટોરી કહેવાની પદ્ધતિ હતી એ વખતે એનું બોડી લેંગ્વેજ એ એટલું બધું ગ્રાફિક હતું કે હી ફરગોટ, એટલે કે નાનો જે બીમાર મિઝલ્સ જેને તકલીફ હતી એ રોય એડવર્ડ ફરગેટ ઓલ અબાઉટ હિઝ મિઝલ્સ, એનું દુઃખ ભૂલી ગયો. લેટર, પછીથી, વેન હી સો ધ ફિનિશ્ડ પિક્ચર, જ્યારે આ સંપૂર્ણ પિક્ચર બની ગયું અને એને જોયું, હી વોઝ સ્ટ્રેન્જલી ડિસઅપોઇન્ટેડ, નાનકડો રોય બહુ હતાશ થઈ ગયો. ઇટ ડિડન્ટ સીમ એઝ એક્સાઇટિંગ એઝ વેન અંકલ વોલ્ટ ટોલ્ડ ઇટ, કારણ કે એને કહ્યું કે ભાઈ જ્યારે અંકલ મને વાર્તા કહી હતી અને એ વખતે એમાં જે એક્સાઇટમેન્ટ હતું એટલું એક્સાઇટમેન્ટ ફિનિશ્ડ પિક્ચરમાં એને લાગ્યું નહીં. ચલો, હુ વોઝ રોય એડવર્ડ? કોણ હતો? તો રોય એડવર્ડ વોઝ ધ સન ઓફ રોય ડિઝની. ચલો, વાય ડીડ રોય ફોરગેટ ઓલ અબાઉટ ધ મિઝેલ્સ? એ શા માટે પોતાના મિઝેલ્સ દુઃખને ભૂલી ગયો? વોલ્ટ વેન, અહીંથી આપણે શરૂઆત કરીશું. વેન વોલ્ટ્સ ટોલ્ડ સ્ટોરી ઓફ પિનાકિયો so graphically that Roy forget about measles. લખાઈ ગયો આન્સર? જો બીજી રીતે આન્સર લખવો હોય તો આપણે એવી રીતે લખી શકીએ કે રોય વોઝ સો મચ સરપ્રાઇઝડ by the graphic telling story of Walt, so he forget about the measles. What did Roy like more, the finished picture or Walt's storytelling? બોલો ભાઈ, સરસ મજાનો પ્રશ્ન છે. What did Roy like? રોયને શું વધારે ગમ્યું? more, the finished picture એટલે કે પૂરું થયેલું પિક્ચર, ઓર વોલ્ટ્સ સ્ટોરી ટેલિંગ, અથવા તો વોલ્ટે કહેલી વાર્તા. તો એને કયું વધારે ગમ્યું હતું? તો શું લખવું પડશે? રોય લાઇકડ. રોય લાઇકડ વોલ્ટ્સ સ્ટોરીટેલિંગ. રોય લાઇકડ વોલ્ટ્સ સ્ટોરીટેલિંગ. The overwhelming success of Walt's crazy idea triggered a dramatic about a phase in the Disney fortune. જબરજસ્ત સક્સેસ અપાવતી વોલ્ટના ક્રેઝી આઈડિયા હતા એને ટ્રિગર, આપણે જ્યારે કોઈ બંદૂક કે સાધન હોય એની ટ્રિગર એટલે કે એની જ્યારે ચોપ દબાવીએ અને અચાનક ફેરફાર થાય છે, એવો ડ્રામેટિક અબાઉટ આ ફેસ. અચાનક એના ક્રેઝી આઈડિયાના ઇમ્પ્લિમેન્ટમાં એડવેન્ચરસ પાર્કના સક્સેસમાં ફેરફાર થયો. ઇન ડિઝનીઝ ફોર્ચ્યુન એટલે કે ડિઝનીનું નસીબ, ડિઝનીલેન્ડ, ડિઝની વર્લ્ડ, ડિઝની પ્લેઝર, એમાં અચાનક ફેરફાર થયો. કેમ? તો બિકોઝ ઓફ વોલ્ટ્સ ડિઝીઝ, વોલ્ટની અચાનક બીમારીના કારણે.
યટ સક્સેસ નેવર ચેન્જડ વોલ્ટ. છતાં પણ સફળતામાંથી વોલ્ટે ક્યારેય પાછું ડગલું ભર્યું નથી. હી રિમેઇન ધ સિમ્પલેસ્ટ ઓફ મેન. એ હંમેશા સરળ વ્યક્તિ બનીને રહ્યો છે. હી હેટેડ પાર્ટીઝ. કાલે આપણે વિડીયોમાં વાત કરી હતી કે એને પાર્ટીઝ સેલિબ્રેશન ગમતું નહીં. એન્ડ હીઝ આઈડિયા ઓફ અ નાઇટ આઉટ. રાત્રે પાર્ટી કરીને બહાર જવાનું હોય તો એના વિશેનો એનો આઈડિયા શું હતો? વોઝ આ બર્ગર એન્ડ ચીલી. તો એક બર્ગર અને ચીલી એટ સમ લિટલ રેસ્ટોરન્ટ. કોઈ નાનકડા રેસ્ટોરન્ટમાં જઈને આ બે વસ્તુ ખાવી, આ એની પાર્ટી અને આ એનું એન્જોયમેન્ટ હતું. હીઝ ઓનલી એક્સ્ટ્રાવેગન્સ વોઝ મિનિએચર રેલરોડ that run around the grounds of his home. અને એક્સ્ટ્રાવેગન્સ થોડોક પણ જો એ વધારે ખર્ચો કરતો હોય તો એના ખર્ચનું નાનામાં નાનું જો આપણે માપ કાઢીએ તો એ કયું હતું? રેન અરાઉન્ડ ધ ગ્રાઉન્ડ ઓફ હિઝ હોમ. એના ઘરની ફરતે જે ગ્રાઉન્ડ હતું એ ગ્રાઉન્ડમાં ફરવું, અને એ ગ્રાઉન્ડમાં ફરતા ફરતા એ જે શુદ્ધ હવા, આજુબાજુનું ક્રિએશન અને એમાં પોતાની ઇમેજિનેશનને ઓતપ્રોત કરવી, આ જ એનો ખર્ચો હતો. એ સિવાયનો એ કોઈ પણ ખર્ચો કરતો નહીં. બહુ સરળ વ્યક્તિ તરીકે જીવન જીવ્યો હતો. વોટ વોઝ વોલ્ટ્સ આઈડિયા ઓફ સેલિબ્રેશન? ચલો, ઉજવણી માટેના વોલ્ટના આઈડિયા શું હતા? હીઝ આઈડિયા ઓફ celebration is that a night out and a burger and chili at some little restaurant, which was only extravagance of Waltz at his home. ઘરે રહીને જો એ એક્સ્ટ્રાવેગન્સ ખર્ચો કરતો હોય તો શું હતું? એ તો આન્સર સીધો આપણને મળી શકે એવો છે. His only extravagance was miniature railroad that ran around the ground of his home. The story of Disneyland perhaps better than anything else. કદાચ બધા કરતાં આ better than anything else, બીજા કંઈ પણ કરતાં એ સારી સ્ટોરી હતી. ઇલસ્ટ્રેટ્સ, એ શાનું ઉદાહરણ પૂરું પાડે છે? વોલ્ટ્સ વિઝન, એનો દૃષ્ટિકોણ. his stubborn determination, દ્રઢ મક્કમતા. ટુ રિયલાઇઝ એન આઈડિયા હી બિલીવડ ઇન, એટલે કે જે આઈડિયામાં એ માનતો હતો એ જ આઈડિયાને સાચા સાબિત કરવા, એ જ પ્રમાણેનું ક્રિએશન ઊભું કરવું, એના માટે એની જીત હતી. ફોર યર્સ વોલ્ટ હેડ ક્વાઇટલી નર્સ. આ પેરેગ્રાફ આપણે આગળ જોઈ ચૂક્યા છીએ, બરાબર? આગળની 3 લીટી નવી છે. વોટ ડઝ ધ સ્ટોરી ઓફ ડિઝનીલેન્ડ ઇલસ્ટ્રેટ? એટલે કે ડિઝનીલેન્ડ છે એ કયું ઉદાહરણ પૂરું પાડે છે? ધ સ્ટોરી ઓફ ડિઝનીલેન્ડ ઇલસ્ટ્રેટ્સ. અહીંયા આપણે શું લખવું પડશે? આ ડઝ છે ને, એટલે અહીંયા આપણે એસ લખવું પડશે. ધ સ્ટોરી ઓફ ડિઝનીલેન્ડ ઇલસ્ટ્રેટ્સ વોલ્ટ્સ, પછી અહીંથી શરૂ કરો, જો આપેલું છે. વિઝન એન્ડ હીઝ stubborn determination believed in. How was Walt's dream of amusement park? અમ્યુઝમેન્ટ પાર્ક વિશેનું એનું સ્વપ્ન કેવું હતું? આગળ પણ આ ક્વેશ્ચન આવી ગયો તો એમાંથી આન્સર આપણે લખીએ. એ જ આન્સર છે, એમાં કંઈ નવી વાત નથી. હાઉ વોઝ વોલ્ટ્સ ડ્રીમ ઓફ અમ્યુઝમેન્ટ પાર્ક? એના અમ્યુઝમેન્ટ પાર્કનું The idea of amusement park of the Walt is so preposterous because in making that type of amusement park, millions of dollars were શું થશે? પુષ્કળ પૈસા. આપણે આગળ જે આન્સર લખ્યો તો એ જ આન્સર લખવાનું છે. ફરીથી ઓકે. વોલ્ટ્સ ડ્રીમ ઓફ અમ્યુઝમેન્ટ પાર્ક to make Walt's dream of amusement park, he used millions of dollars.
આઈ વિઝિટેડ હિમ ઇન ધ હોસ્પિટલ ધ નાઇટ બિફોર હી ડાઇડ. હવે રોય પોતાનો અનુભવ કહે છે કે એના મરતા પહેલાં હોસ્પિટલમાં એની મુલાકાત લે છે. ઓલ ધો ડિસ્પેરેટલી ઇલ, હતાશાજનક, ડિસ્પેરેટલી એની એ વખતની લંગ્સ કેન્સર હોવાથી એની હાલત જબરજસ્ત હતાશાજનક હતી. હી વોઝ એન ફૂલ ઓફ પ્લાન્સ ફોર ધ ફ્યુચર્સ એઝ હી હેડ બીન ઓલ ધ ટાઈમ. પરંતુ પહેલાં જે ઓલ ધ ટાઈમ એને જે ક્રિએશન કર્યું હતું, અંતિમ સમય પણ એનું એ ક્રિએશન ચાલુ હતું. વોલ્ટ યુઝડ ટુ સે દેટ ડિઝનીલેન્ડ વુડ નેવર બી ફિનિશ્ડ. અને વોલ્ટ એવું કહે છે કે ડિઝનીલેન્ડ નેવર બી ફિનિશ્ડ એટલે કે ડિઝનીલેન્ડમાં ન્યૂ ક્રિએશનનું કામ ક્યારેય પણ પૂરું થવું જોઈએ નહીં. એન્ડ ઇટ નેવર વિલ, અને એવું ક્યારેય પણ થયું નથી. હુ વિઝિટેડ, કોણે મુલાકાત લીધી? તો રોય. રોય ડિઝની વિઝિટેડ ધ હોસ્પિટલ ધ નાઇટ બિફોર વોલ્ટ ડાઇડ. વોટ ડીડ વોલ્ટ યુઝ ટુ સે અબાઉટ ડિઝનીલેન્ડ? ડિઝનીલેન્ડ વિશે વોલ્ટ શું કહેતો હતો? તો અહીંથી આન્સરની શરૂઆત કરવાની છે. વોલ્ટ યુઝડ ટુ સે ધેટ ડિઝનીલેન્ડ વુડ નેવર બી ફિનિશ્ડ. લાસ્ટ પેરેગ્રાફ. અવર અંકલ માઇક વોઝ એન એન્જિનિયર. એ એન્જિનિયર હતા. એન્ડ હી વુડ બ્લો હિઝ વિશલ. એમણે પોતાની વિસલ વગાડતા હતા. વન લોંગ એન્ડ ટુ શોર્ટ્સ જસ્ટ ફોર અસ. માત્ર આ બંને બાળકો માટે. વોલ્ટ નેવર લોસ્ટ હિઝ લવ ફોર ટ્રેન. ટ્રેન માટેનો એને પ્રેમ ક્યારેય પણ ગુમાવ્યો ન હતો. યસ લેટર, વર્ષો પછી પણ, એન ઓલ્ડ ફેશન ટ્રેન વોઝ વન ઓફ ધ એટ્રેક્શન એટ ધ ડિઝનીલેન્ડ. ડિઝનીલેન્ડનું એક મહત્ત્વનું જો આકર્ષણ હોય તો એ પણ ઓલ્ડ ટ્રેન છે. હુ વોઝ એન એન્જિનિયર? તો અંકલ માઇક. આન્સર શું આવશે હુની જગ્યાએ? અંકલ માઇક વોઝ એન એન્જિનિયર. વોટ વોઝ વન ઓફ ધ ફર્સ્ટ એટ્રેક્શન ઓફ ડિઝનીલેન્ડ? ડિઝનીલેન્ડનું સૌથી સારું એટ્રેક્શન કહી શકીએ તો એ કયું છે? તો ઓલ્ડ ફેશન ટ્રેન. ઓલ્ડ ફેશન ટ્રેન વોઝ વન ઓફ ધ. હી જસ્ટ ક્વાઇટલી બિગેન પ્લાનિંગ. એણે પ્લાનિંગ શરૂ કરી દીધું. એઝ યુઝ્યુઅલ, ધો હી ઇન્ફ્યુઝડ ઓલ ઓફ અસ વિથ હિઝ ઓન એન્થ્યુઝિઝમ વેન હી ફાઇનલી ટોલ્ડ અસ અબાઉટ ધ પ્રોજેક્ટ. એનું જે અમ્યુઝમેન્ટ પાર્કનું સ્વપ્ન હતું એ એટલું બધું પ્રી પ્રોસ્ટરસ હતું કે કોઈને કહી શકતો નહીં. હી ડીડ નોટ મેન્શન ઇન ફ્રન્ટ ઓફ એની વન. સો પણ એઝ યુઝ્યુઅલ, રોજ મુજબ, ધો હી ઇન્ફ્યુઝડ ઓલ ઓફ અસ એટલે કે બધાને દબાણ તો કરતો, વિથ હિઝ ઓન એન્થ્યુઝિઝમ એના પોતાના ઉત્સાહ સાથે. પણ આ બધું એને ક્યારે કહ્યું? બધા લોકો સામે એને પોતાની વાતની રજૂઆત ક્યારે કરી? હી ફાઇનલી ટોલ્ડ અસ અબાઉટ ધ પ્રોજેક્ટ. સમવન આસ્કડ, એ વખતે કોઈએ એને પૂછ્યું. વોલ્ટ, હાઉ શુડ ધ ડિઝનીલેન્ડ લુક? તારી કલ્પના પ્રમાણેનું ડિઝનીલેન્ડ કેવું લાગતું હશે? ક્વિક કેમ રિપ્લાય, તરત જ હાજર જવાબી વોલ્ટે જવાબ આપ્યો. ઇટ શુડ લુક લાઇક નથિંગ એલ્સ ઓન ધીસ અર્થ. આ પૃથ્વી પર એના જેવું બીજું કશું જ નહીં હોય એવું એ લાગશે. પ્રેડિક્ટેબલી, એની જે પૂર્વધારણા હતી એ પ્રમાણે, વી હેડ ટ્રબલ રેઝિંગ મની. કદાચ આપણને પૈસા ઊભા કરવામાં એટલે કે ડિઝની પાર્ક, અમ્યુઝમેન્ટ પાર્ક બનાવવામાં જે પૈસા ખર્ચ થવાના હતા એમાં ટ્રબલ હોઈ શકે. બટ ડિઝનીલેન્ડ ડીડ ઓપન ઇન જુલાઈ 1955. ખરેખર 1955માં તો ડિઝનીલેન્ડ એને ઓપન કરી દીધું. વોટ વોઝ વોલ્ટ્સ ઇમેજિનેશન અબાઉટ ડિઝનીલેન્ડ? વોલ્ટની પોતાની ઇમેજિનેશન કઈ હતી? વોલ્ટ ડિઝનીલેન્ડ વિશે શું માનતો હતો? તો ઇટ શુડ. આ આખું વાક્ય આપણે એમને ઇન્વર્ટેડ કોમા સાથે પણ લખી શકાય. તો વોલ્ટ ઇમેજાઇન ધેટ Disneyland should look like nothing else on this earth. અથવા તો Walt's imagination about the Disneyland was એમ કરીને ઇન્વર્ટેડ કોમામાં પણ લખી શકાય. Where did Disneyland open? સમય તો આપેલો છે. સમય કયો છે? ઇન જુલાઈ 95. જુલાઈ 1955 ડિઝનીલેન્ડ ઓપન્ડ. અહીંયા ઈડી લાગશે. જો આ પેરેગ્રાફ આપણે બરાબર સમજ્યાશું તો હવે નેક્સ્ટ તમારે ટેસ્ટ રૂપે આ પેરેગ્રાફના જવાબ લખવાના છે.
હું તમને માત્ર ક્વેશ્ચન સમજાવું છું, આન્સર તમારી જાતે તમારી નોટમાં લખવાના છે. અને આ જે પેરેગ્રાફનું ડિસ્ક્રિપ્શન છે એ તો આપણે કરી ચૂક્યા છીએ. ઇઝ વોલ્ટ અલાઇવ? એ હયાત છે કે નહીં? બરાબર. તો નો મોર વાળી વાત હતી, આપણે આગળના પેરેગ્રાફના ક્વેશ્ચનમાં લખી ચૂક્યા છીએ. હાઉ ડુ ધે ફીલ વોલ્ટ ઇઝ અરાઇવ? હવે વોલ્ટ અરાઇવ છે, એ જીવે છે એવું વોલ્ટના સ્ટુડિયોવાળા કેવી રીતે ફીલ કરતા હતા? એની હાજરીની અનુભૂતિ કેવી રીતે થતી હતી? એ આન્સર તમારે લખવાનું છે. વોટ ઇઝ વોલ્ટ્સ ઇફેક્ટ ઓન વ્યુઅર્સ? લોકો વોલ્ટ માટે, વ્યુઅર્સ એટલે કે જોનારા, અહીંયા વ્યુઅર્સનો મતલબ શું થશે? વ્યુઅર્સ એટલે જોનારા. જે જોનારા લોકો છે એમના ઉપર વોલ્ટની કેવી અસર હતી? તો જ્યારે લોકો એનું ફીચર્સ જોવા માટે આવતા હતા ત્યારે એ લોકો શું કહેતા હતા? એમાંથી કેટલાક લોકો એવું કહેતા હતા કે આઈ વન્ડર્ડ હાઉ વોલ્ટ વુડ લાઇક ઇટ, એન્ડ whenever a new picture was shown or a new features were opened at a Disneyland. ચલો, which words are used for vault? vault માટે કયા વર્ડ્સ વપરાયા છે? The word which describing vault are imaginative and industrious. કયા બે વર્ડ્સ વપરાયા છે? imaginative and industrious. અહીં આપેલા છે, આપણે આગળના પેરેગ્રાફમાં પણ લખ્યા છે. હાર્ડ વર્કિંગ. ઓકે. વોટ ઇઝ બેન્કર્સ ઓપિનિયન ફોર વોલ્ટ? બેંકવાળા માટે વોલ્ટ કેવો હતો? બીજા બધા માટે કેવો હતો? કાઇન્ડલી પર્સનાલિટી, કે જે બધાને શું આપતો હતો? ફન, પ્લેઝર એટ ધેર હોમ. પણ બેંકવાળા માટે તો કેવો હતો? વાઇલ્ડ મેન. વોટ ડઝ ધ ઓથર થિંક અબાઉટ વોલ્ટ? હવે ઓથર માટે કેવા હતા? તો અમેઝિંગ કિડ બ્રધર વિથ ફૂલ ઓફ ઇમ્પ્રેક્ટિકલ ડ્રીમ્સ. આ રીતે જવાબ લખાય. હુ વોઝ એન્જિનિયર? હમણાં જ આપણે સોલ્વ કર્યું. ચલો. હાઉ બ્લો વિસલ્સ ફોર ધેમ? એ વિસલ એમને માટે કેવી રીતે વગાડતા હતા? તો અંકલ બ્લોઝ વિસલ્સ ફોર ધેમ. કઈ હતી? હાઉ, કેવી રીતે? વન, અહીં આપણને આપેલું છે, વન લોંગ એન્ડ ટુ શોર્ટ. વન લોંગ એન્ડ ટુ શોર્ટ. વેર ડીડ વોલ્ટ સ્ટડીડ કાર્ટૂનિંગ? આપણે આગળ લખી ચૂક્યા. એને કાર્ટૂનિંગનો અભ્યાસ ક્યાં કર્યો? તો ઇન શિકાગો. વેન ડીડ વોલ્ટ ડિસાઇડ ટુ ટ્રાય હિઝ લક ઇન હોલીવુડ? વેન એટલે સમય. હોલીવુડમાં એને ક્યારે? જસ્ટ વેન વોલ્ટ વોઝ જસ્ટ 21 year old. આન્સર કેવી રીતે લખીશું? વેન વોલ્ટ વોઝ જસ્ટ, અથવા તો એટ ધ એજ ઓફ 21. At the age of 21, Walt decided to try his luck in Hollywood. આ પ્રમાણે આટલા પેરેગ્રાફના ક્વેશ્ચન આન્સર અને પેલા પેરેગ્રાફના ક્વેશ્ચન આન્સર લખવાના. જો એમાં કોઈ પણ ડિફિકલ્ટી હોત તો ફોન કરીને અથવા તો કોઈ ક્વેશ્ચનનો આન્સર બનાવતા ન આવડે તો મેસેજ કરીને પણ મને પૂછી લેજો. આપણે પ્રોબ્લેમ નેક્સ્ટ વિડીયોમાં અથવા તો મેસેજમાં પણ એ સોલ્વ કરી દઈશું. ઓકે.